जय श्री कृष्ण बधाने। तारीख 6/8/2024 मंगलवार अने आपणे बधा सौ मानी भक्ति करवा ज्यारे उपस्थित थया छीए त्यारे मां वाकोलना सानिध्यमां आपणे बधा सरस्वतीना उपासक हार्मोनियममां सूर आपे छे जवाहरभाई, तबलामां ताल पुरावे छे कुलदीपभाई पुरोहित, ढोलक पर थाप आपे छे आपड़ा पार्थभाई अने गई कालथी आपणे श्रावण महीनो शरू थयो छे त्यारे शिव भक्ति पण करशुं साथे मळीने। तो चालो पेला साथे मळी अने मानी स्तुति करीए। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागारणाय सुखयज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। गौरी सुताय गणनाथ नमो नमस्ते। गौरी सुताय गणनाथ नमो नमस्ते। गगन कमल लगे ओ भगवती गगन कमल लगे। चरण कमल रज दे ओ भगवती चरण कमल रज दे। गगन कमल लगे ओ भगवती गगन कमल लगे। चरण कमल रज दे ओ भगवती चरण कमल रज दे। समय समय विषमता भेदी समय समय
ओ भगवती चरण कमल रज दे ओ भगवती चरण कमल रज दे देव ફૂલ ખમારે ફૂલ અનેરા ફૂલ સમાદે ઉર અનેરા દેવ ખમા ગિરદે દેવ ખમા ગિરદે અખુગ્યા કારો વર્ગ્યા વિચારો અખુગ્યા કારો વર્ગ્યા વિચારો સુગ બુદ્ધિ વર્ગે સુગ બુદ્ધિ વર્ગે ઓ ભગવતી કગન કમલ રજે ઓ ભગવતી ચરણ કમલ રજ દે ઓ ભગવતી ચરણ કમલ રજ દે ઘર હરિયાળા ગંગ ઉજિયાળા ઘર હરિયાળા ધન ઉજિયાળા ઘર હરિયાળા ગંગ ઉજિયાળા ઘર હરિયાળા ધન ઉજિયાળા વેગ વિકાસ તુગે વેગ વિકાસ તુગે વાણી મલતા તુગ ભિકવિતા વાણી મલતા તુગ ભિકવિતા રગ રગ રે રગ રગ રે ઓ ભગવતી કગન કમલ રગ રે ઓ ભગવતી ચરણ કમલ રજ દે ભગવતી કગન કમલ રગ રે ઓ ભગવતી ચરણ કમલ રજ દે જય હો
ધરીને અલ્પ પ્રણય બાળક ઉર ધરીને અલ્પ પ્રણય બાળક ધરીને અલ્પ પ્રણય બાળક ઉર ધરીને તારા તું કરી દે તારા તું કરી દે ઓ ભગવતી કરણ કમળે રગ દે ઓ ભગવતી ચરણ કમળ રજદે ઓ ભગવતી કરણ કમળે રગ દે ઓ ભગવતી ચરણ કમળ રજદે ભગવતી ચરણ કમળે રગ દે ઓમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગંગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગંગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગંગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગંગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મહિનાનો પહેલો મંગળવાર શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર અને મંગળવારની આંગણે તમામ ભાવિકો શિવ ભાવિકોનું બધાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન મા વૃંદના તમામ સાધકો કરી રહ્યા છે. સરસ મજાનું અમારું કહેવાય ને કે આજે તો બધી જ માવડી ભેગી થઈ છે, બધી માતાજી ભેગી થઈ છે. એકચ્યુઅલી કેવું છે કે નવરાત્રીને વાર છે પણ દશામાનું વ્રત ચાલુ છે એટલે પણ આપણે તો અહીંયા મા વૃંદને સંગાથે માતાજી હોય કે મહાદેવ હોય મા વૃંદને સંગાથે તો બધું જ સરખું છે. પણ આવું વધારે વાત ન કરતા રિદ્ધિબેન દવેને માઇક સોંપીએ અને સુંદર મજાનું એક ભજન ચંદ્રમૌલી ચંદ્રશેખર. એકચ્યુઅલી આ ભજન તો ઘણાએ બહુ સરસ ગાયું છે પણ મારું ગમતેલું ભજન જેમના સ્વરમાં હોય મહાદેવનું જેમના સ્વરમાં હોય એવું પાર્થિવ ગોહિલ બહુ જોરદાર ગાયું છે. પણ અહીંયા રિદ્ધિબેનના સ્વરે આપણે સાંભળશું સુંદર મજાનું આ શિવ ભજન. शिव समान कोई दाता नहीं,
विपत विदारन लजिया मोरी राखियो तुम हो नंदी के असवार हो लजिया मोरी राखियो तुम हो नंदी के असवार। तो चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा होवे कल्याणकारी करो ने कृपा होवे कल्याणकारी। जय हो। हो कंठ धरी छे सरपोनी माला बाजे डमरू तव तांडवे निराला हो शंख कपर व्याघांबर हारा त्रिशूल तुम्बी त्रिलोचन हारा शोभी रही छे नंदिनी सवारी शोभी रही छे नंदिनी सवारी करो ने कृपा होवे कल्याणकारी करो ने कृपा होवे कल्याणकारी। चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा होवे कल्याणकारी। ओ शिव जी ओ शिव जी ओ शिव जी। हर हर महादेव। भगीरथ काजे सिरे गंगाधारी पर्वत दुहितानी पूजा स्वीकारी हो जग मंगल काजे असुर सहारी जहर पिदुली दान देवो गारी बीज चंद्र कला पर जाऊं वारी बीज चंद्र कला पर जाऊं वारी करो ने कृपा होवे कल्याणकारी करो ने कृपा होवे कल्याणकारी। चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी चंद्रमौली चंद्रशिखर है त्रिपुरारी करो ने कृपा होवे कल्याणकारी। ओ शिव जी ओ शिव जी ओ शिव जी।
વાલી ગહનને શિવ ભક્તિ લાગે છે વાલી કરો ને કૃપા હવે કલ્યાણકારી ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી કરો ને કૃપા હવે કલ્યાણકારી ઓ શિવજી ઓ શિવજી ઓ શિવજી ઓ શિવજી ઓ શિવજી ઓ શિવજી ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી કરો ને કૃપા હવે કલ્યાણકારી કરો ને કૃપા હવે કલ્યાણકારી કરો ને કૃપા હવે કલ્યાણકારી મહાદેવ હર મા વૃંદની સંગાત જો દૂર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એક એવા કલાકાર એને આપણે રજૂ કરવાના છે કે જે અહીંયા જેટલા છે બધા જ સાધકો છે પણ આ સાધકો વચ્ચે કહેવાય ને કે કાટાળી વાડ હોય અને કાટાળી વાડની વચ્ચે સાહેબ એક સરસ મજાનો ગુલાબ ઉગે એ ગુલાબ એટલે આપણો જ આપણા જામનગરના જ એવા સંસ્કાર ધોકિયાને અમે રજૂ કરવા જ રહ્યા છીએ જેમને વડોદરા ક્ષેત્રે સંગીતની ખૂબ સુંદર મજાની તાલીમ લીધી છે અને કહેવાય કે માસ્ટર કર્યું છે સંગીતમાં મ્યુઝિક એને માસ્ટર કર્યું છે સો ધેટ આપણે એમને આજે કેવું છે કે સરસ મજાના તમે સુર અને શબ્દો પાથરવા છે હે સુર અને શબ્દ પાથરવાના છે સાહેબ આજે અને એવા સુર એવા શબ્દ કારણ કે 7 સુરને મારે આજે સંસ્કારમય બનાવવા છે 7 સુરને આજે સંસ્કારમય બનાવવા છે આવો લઈએ સુંદર મજાનું એક તર્જ લઈએ અને એ તર્જ એવી કે આપણને સૌને મજા પડશે સંસ્કાર ધોક્યા હલ 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 व्यागंबरम भस्मांबरम शिव जटाजुटलिबास व्यागंबरम भस्मांबरम शिव जटाजुटलिबास आसन जमाए के बैठे कृपा सिंधु कैला तेरे चरणों में मेरा सिर हो भोलेनाथ तेरे चरणों में मेरा सिर हो भोलेनाथ मेरे सिर पे तेरा हाथ मांगा में उमियापति तेरी भक्ति करूं दिन रात मांगा मांगा में उमियापति
तेरी भक्ति करूं कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तुहारे भोले पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तुहारे भोले पार तार भोला तार 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 तू प्रभु तार तार तू आयो शरण त्यारे भोले तार तार तू कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार आयो शरण त्यारे भोले पार तार ए भोला तार तार तू ए भोला तार तार बखान क्या करूं बखान क्या करूं मैं राखों के ढेर का चपटी बबूत में खजाना कुबेर का बखान क्या करूं बखान बखान क्या करूं बखान क्या करूं मेरा के ढेर का सबकी बबूत में खजाना कुबेर का हे गंगधार मुक्ति द्वार हे गंगधार मुक्ति द्वार ओमकार तू प्रभु ओमकार तू प्रभु ओमकार तू हे गंगधार मुक्ति द्वार ओमकार तू प्रभु ओमकार तू आयो शरण त्यार भोले पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण त्यार भोले तार तार तू भोला तार तार तू क्या क्या नहीं दिया शिव जी क्या क्या नहीं दिया है क्या क्या नहीं दिया क्या 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 नहीं दिया है हम क्या प्रमाण दें बसे गए त्रिलोक शंभु तेरे दान से क्या क्या नहीं दिया तुम्हें हम क्या प्रमाण दें बोले क्या क्या नहीं दिया क्या क्या गुलाल भ्रुकुटी वर्षाजे तो मुंडन की कंठ माल विकसत जरु के प्रसाद स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे तो दादी
દાદિલાંગ દાદિલાંગ ધીત કર ધીત કર ધીત કર ધીત કર ધીત કર ધીલા તો દાદિલાંગ દાદિલાંગ ધીત કર દિલાંગ બાજત મૃદંગ મધુર વિષ્ણુ કમર સાધે તો બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાજ ભોલે મહારાજ આજ તાંડવ નાચે ઓ भोलेनाथ क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे दान से जहर पिया जीवन दिया जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण त्यार बोले तार तार तू कैलाश के निवासी ओ कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण त्यार बोले तार तार तू आयो शरण त्यार बोले तार तार तू तेरी कृपा बिना नहीं ले तेरी कृपा तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते श्वास तेरी दया से तनु तनु भोलेनाथ तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते श्वास तेरी दया से तनु तनु कहे दाद हो कहे दाद एक बार मुझको निहार तू मुझको निहार तू मुझको निहार तू आए हे नाए हे कहे दाद एक बार कहे दाद एक बार कहे दाद एक बार मुझको निहार तू कैलाश के निवासी शिव जी कहे दाद एक बार कहे दाद एक बार कहे दाद एक बार तू मुझको निहार तू कैलाश
के निवासी कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार વાહ ભાઈ વાહ જબાવટ સંસ્કાર ને આપણે કહી નહીં અવાજ આપો સંસ્કાર ને અમે તો બધા અહીંયા પહેલી વાર સાંભળ્યા છે પણ કહેવાય કે જ્યારે શિવનો મહિમા હોય શિવનો નાદ હોય ત્યાં આપણે બધા જ મંદિરોની અંદર સાંભળ્યું છે અને સાંભળતા આવ્યા છીએ ઓમ નમઃ શિવાયની ધૂન હવે પછી આપણે સંસ્કારને જ કહીએ કે જે રીતે કૈલાસ કે નિવાસી સરસ મજાનું ભજન જે પ્રમાણે આપણે બધાએ સાંભળ્યું એ જ રીતે કહેવાય ને કે સંગીત છે ને એ આપણે અંદરથી આવતું હોય છે હે ભલે આપણે બધા શીખીએ એ વાત કારણ કે એના માટે ઘાટ આપવાની વાત છે સંગીતને ઘાટ આપવો પડે પણ જ્યારે અંદરથી સંગીત આવતું હોય ત્યારે બેસવાનું મન થઈ જાય આપણને કે ના યાર આ જ કલાકારને બીજી વાર સાંભળીએ તો આપણે એવું થઈ જાય પણ કહેવાય કે આપણે અત્યારે તો પેલું આપણું સેગમેન્ટ છે સેગમેન્ટ 1 સેગમેન્ટ 2 સેગમેન્ટ 3 4 એન્ડ 5 5 સેગમેન્ટ આપણે આવવા જ સરસ મજાના ધમાકેદાર એક કહેવાય કે એક હલક હોય એક નાદ હોય એક શંખ હોય એક બિલીપત્ર હોય અને કહેવાય કે ત્રિદલમ ત્રિગુણાકારમ હે આ સરસ મજાનો શ્લોક હોય ક્યારે હોય કે ભગવાન શિવ પર શિવલિંગ પર સરસ મજાનો દૂધનો અભિષેક થતો હોય સાથે 3 પત્તાવાળું સરસ મજાનું બિલીપત્ર હોય અને મહાદેવનો જ્યારે નાદ થતો હોય ત્યારે અમારા બધા જ આજે કહેવાય ને કે સાધક હોય કે કલાકાર હોય એક કહેવાય કે સંગીત સાંભળવા વાળો વર્ગ છે આજે અને જ્યારે આવો સરસ મજાનો વર્ગ હોય ત્યારે ઓમ નમઃ શિવાયની સરસ મજાની ક્લાસિકલ ધૂન એની આખી એક અલગ મજા છે ત્યારબાદ આપણે છેલ્લી એક ધૂન લઈ લઈએ અને ત્યારબાદ અમારા બીજા સાધકો જે છે બીજા કલાકારો છે એમને સાંભળવાના છે પણ સરસ મજાની સંસ્કારને કહીએ કે એક ધૂન લઈ લે કે વાત બધા જ જો હવે આપણે ચાના બ્રેકમાંથી ફ્રી થઈ ગયા હોઈએ તો લઈ લઈએ સરસ મજાની ધૂન આ
શિવ સમાન કોઈ દાતા નહીં, બોલે વિપત વિદારણહાર. શિવ સમાન દાતા નહીં, બોલે વિપત विदारणहार. अब तो लजा मोरी राखिए शिव नंदी के असवार. बोले लजा मोरी राखिए शिव नंदी के असवार. शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी कष्ट कापो. ए दयाकारी शिव दर्शन आपो. शंभु शरणे पड़ी मागू घड़ीए घड़ी कष्ट कापो. दयाकारी शिव दर्शन आपो. ओ તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. એ દયાકારી દર્શન શિવ આપો. એ દયા એ કરી રે દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાન નિચોરી, સાથે રાખો ભૂતળાની ટોળી. જય હો. અંગે ભસ્મ સ્મશાનની ચોરી, સાથે રાખો છો ભૂતળાની ટોળી. હાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો. દયા કરી દર્શન એ શિવ આપો. શંભુ શરણે પડી માગા ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન એ શિવ
છે નેતિ નેતિ જાવે વાહ ભાઈ વધે છે મારું ચિતડું ત્યાં જાવા કહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું હવે શક્તિ આપો એ દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માંગા ઘડી રે ઘડી દર્શન આપો એ દયા કરી શિવ દર્શન આપો એ દયા કરી શિવ દર્શન આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું એ આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું મારા દિલમાં વસો માવી ભાઈએ વસો શાંતિ સ્થાપો એ દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો એ દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગા ઘડી રે ઘડી કષ્ટ કાપો એ દયા કરી શિવ દર્શન આપો એ દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી. સાહેબ શંભુને આપણે કેટલું કહેશું આપણે કે હે દયાળુ હે દયાનિધિ એવા આપણા મહાદેવ. અને જ્યારે મહાદેવનો જ્યારે નાદ પડે અને મહાદેવને કહીએ કે હે મહાદેવ તમે તો શ્રાવણ મહિના પૂરતા આવો છો પણ અમારા દિલની અંદર તમે તો વારંવાર છો સદાય છો. એવા ભોળિયાનાથ એવા શંકર એવા મહાદેવ એમને ફરીથી આપણે સ્વરનો સૂરનો સંગીતનો અભિષેક કરવાનો છે. આ સરસ મજાનો અભિષેક હવે પછીના જે કલાકાર સાધક એવા સુભાષ પટેલના સુંદર મુખે જે અભિષેક જ કરવાનો છે. અને કહેવાય ને કે અભિષેક બહુ સરસ છે. જે અભિષેક કદાચ રાવણે ભગવાન શિવ જે તપ કરતા હતા
અને તપ કરતા કરતા એમને જગાડ્યા, અને એ છે શિવ તાંડવ. આવો સરસ મજાનું શિવ તાંડવ, સત સૃષ્ટિ તાંડવ રચયિતા. ક્યાં બાત! આવો લઈએ સુભાષ પટેલના સ્વર મુખેથી. હલ ચીક ચીક હલ હલ બોલ શ્રી સોમનાથ મહાદેવ કી જય. एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिज देते हैं चंद्रमौली फल चार. नमो नमः नमो नमः. ए सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता
सबके उरे ब्रह्मांड ગંભીરનાદ મૃદંગના. ધબકે ઉરે બ્રહ્માંડના ગંભીર નાદ ધબકે ઉર બ્રહ્માંડના નિત્ય હોત નાદ પ્રચંડના. નિજ હોત નાદ પ્રચંડના નિત્ય હોત નાદ પ્રચંડના. નિજ હોત નાદ પ્રચંડના રાજ રાજ નમો નમઃ. તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નમો નમઃ. હે નમો નમઃ નમો નમઃ. હે નમો નમઃ નમો નમઃ. હે નમો નમઃ હે નમો નમઃ હે નમો નમઃ હે નમો સતસૃષ્ટિ તાંડવ રચયિતા રાજ રાજ નમો નમઃ હે શિર બ્રહ્મ જ્યોતિ લલાટમાં શિર જ્ઞાન ગંગા ચંદ્રમા એક ધૂમ જ્યોતિ લલાટમાં જ્ઞાન ગંગા
મહાદેવ હે તવ શક્તિ વાગે સીતા હે ચંદ્રિકા અપરાજિતા તવ શક્તિ વાગે તવ શક્તિ વાગે સીતા હે ચંદ્રિકા હે તવ શક્તિ વાગે સીતા હે ચંદ્રિકા અપરાજિતા તવ શક્તિ વાગે સીતા હે ચંદ્રિકા અપરાજિતા રાહુ વેદિકાય સંગીતા પ્રભુ વેદ ગાય સંગીતા રાહુ વેદિકાય સંગીતા વેદ ગાય સંગીતા નટરાજ રાજ નમો નમઃ સતગુરુ તાંડવ રચયિતા રાજ રાજ નમો નમઃ સતગુરુ તાંડવ રચયિતા રાજ રાજ નમો નમઃ નમો મહાદેવ મહાદેવ કહેવાય ને કે આજે કહેવાય કે મહાવૃંદ છે ને એ શિવમય બન્યું છે આજે, કારણ કે શ્રાવણ મહિનાનો સોમવાર ગઈકાલે હતો અને મંગળવાર આજે છે. કહેવાય કે ધીમે ધીમે રાત ઢળતી જાય છે. રઢિયાળી રાત હોય અને આ રઢિયાળી રાત ઢળતી જાય છે અને સરસ મજાની જ્યારે રાત હોય ત્યારે આ બધા સાથે તમામ જે સાધકો છે, તમામ કલાકારો છે, કહેવાય કે એક પછી એક તમામને જ્યારે અમો બોલાવા જઈ રહ્યા છીએ ત્યારે એક સુંદર મજાના એવા જ બીજા કલાકાર મિસ્ટર જય પરમાર. આહા ક્યા બાત હે. આજે તો કહેવાય ને કે સુરમઈ સાંજ કહેવાય પણ સુરમઈ રાત આજે થઈ રહી છે
અને હવે પછીના જે કલાકાર જય પરમાર કહેવાય કે મ્યુઝિકની અંદર પહેલું કદમ, બીજું કદમ, ત્રીજું, ચોથું ને પાંચમું, 5 કદમ આવે. પણ અત્યારે એ જયભાઈ ત્રીજા કદમ પર છે. માસ્ટર પૂરું નથી થયું પણ પોતે માસ્ટર છે. માસ્ટર ભલે પૂરું ન થયું હોય પણ પોતે માસ્ટર છે. એ કેવી રીતે આપણને ખબર પડશે કે એમના અવાજથી, એમના સૂરથી, એમના લયથી, એમના સંગીતથી. આવો રજૂ કરીએ જય પરમારને. હાલો 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 नारायण ना विसारिए नित्य प्रतुली जना जो लावे मनुष्य जन्म जो लावे मनुष्य जन्म कीजिए उत्तम काम, कीजिए उत्तम काम। किस देवता ने आज मेरा दिल चुरा लिया, मेरा दिल चुरा लिया, मेरा दिल चुरा लिया। किस देवता ने दुनिया की खबर ना रही, दुनिया की खबर ना रही, तन को मिटा दिया, मेरे तन को भुला दिया। किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने आज मेरा दिल चुरा लिया। मेरा दिल
સદા રહેતા થા पास में सदा लेकिन छुपा हुआ है लेकिन छुपा हुआ करके दया दयाल ने पर्दा उठा लिया पर्दा उठा लिया इस देवता ने मेरा दिल चुरा लिया मेरा दिल चुरा लिया मेरा दिल चुरा लिया इस देवता ने इस देवता ने सूरज वो न था न चांद था सूरज न था न चांद था बिजली न थी वहाँ बिजली न थी वहाँ करके दया दयाल ने करके दया दयाल ने पर्दा उठा लिया करके दया दयाल ने करके दया दयाल करके दया दयाल ने मेरा पर्दा उठा लिया किस देवता ने मेरा दिल चुरा लिया किस देवता ने करके कसूर माफ मेरे ढूंढन लगा उसे ढूंढन ब्रह्मानंद अपने चरण में मुझको लगा लिया मुझको लगा लिया इस देवता ने इस
સદગુરુ મહારાજ કી વાહ ભાઈ વાહ, જમાવટ કરી દીધી અમારા જયભાઈ. હવે પછીના જે કલાકાર જેને આપણે લઈ લઈએ છીએ, કારણ કે આઈ થિંક હવે 12:30 થવા આવે છે, એટલે ઓમ નમઃ શિવાયની ધૂન પણ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભાઈ ધૂન તો લાગી જ છે. આવું સરસ મહાવૃંદ હોય અને ખરેખર કહેજો તમે બધા જ મારા જેટલા વ્યુઅર્સ છે જોઈ રહ્યા છે એમને ખાસ કહેવાનું કે આજનો મંગળવાર તમને કેવું લાગ્યો, આજનો મંગળવાર તમને કેવું લાગ્યો. કારણ કે કહેવાય ને કે જ્યારે સૂરની છડી પુકારતી હોય અને મહાદેવ ખુદ બખુદ જ્યારે અહીંયા આજુબાજુ બેઠા હોય એવી અનુભૂતિ મા વૃંદના આંગણામાં થઈ રહી છે. આવું સરસ મજાનું વૃંદ હોય અને આવા સરસ મજાના સંગીત તજ્ઞ બધા કલાકારો જ્યારે પધાર્યા હોય ત્યારે એમનું મા વૃંદ ખરેખર હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. પણ આ બધા સાથે હવે જ્યારે મારે એવો જ એક તરવરીયો કલાકાર, આમ તો મારો ભાઈ જ છે એટલે કલાકાર ન કહેવાય, હજી એ તો સાધક છે. કલાકાર તો આ બંને અમારા સંસ્કારને જય છે. આજના કલાકાર બંને છે, પણ જ્યારે મારે ભૌમિકને જ્યારે બોલાવવો હોય, ભૌમિક આચાર્ય કહેવાય ને કે એ પણ સંગીત, અને આમ જોયું ને તો સંગીત છે ને નાગરોમાં વધારે વસેલું હોય. સંગીત છે એ નાગરોમાં વધારે હોય અને બીજી એવી જ્ઞાતિ હોય તો એ છે મુસલમાન. આ બે જ્ઞાતિમાં વધારે પડતું હોય છે. પણ આ બધા સાથે અમે અમારા જગદીશભાઈ એમ કે છે બધામાં છે, એગ્રીડ બધામાં છે, 100% છે. પણ જેને કહેવાય ને એક સ્તર વધારે હોય તો આ બે જ્ઞાતિ છે. પણ આવું વધારે વાત ન કરતા ભૌમિક આચાર્યને લઈએ સુંદર મજાનું શિવ ભજનના સંગાથે. બોલીએ શ્રી હાટકેશ્વર મહાદેવ કી જય. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ બોડા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા 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 તમારી ધૂન લાગી. ગણેશજીના પિતા તમારી ધૂન લાગી. ગણેશજીના પિતા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી.
સર્પ કાળા તમારી ધૂન લાગી ગળે સર્પ કાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી કૈલાસમાં વસનારા તમારી ધૂન લાગી કૈલાસમાં વસનારા તમારી ધૂન લાગી ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી શાક ડમરુવાળા તમારી ધૂન લાગી ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી શાક ડમરુવાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી અંગે ભસ્મ ચોડી તમારી ધૂન લાગી અંગે ભસ્મ જોડી તમારી ધૂન લાગી ઘટામાં તો ગંગ બિરાજે ગળે રુદ્ર માળા ઘટામાં તો ગંગ બિરાજે ગળે રુદ્ર માળા હર હર શંભુ ભોળા હર હર મહાદેવ તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી ગળે સર્પ કાળા તમારી ધૂન લાગી ગણેશવાળા તમારી ધૂન લાગી ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી શાક ડમરુવાળા તમારી ધૂન લાગી અંગે ભસ્મ ચોડી તમારી ધૂન લાગી અંગે ભસ્મ ચોડી તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી 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 ધૂન લાગી બોલ શ્રી હાટકેશ્વર મહાદેવ કી જય હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી અને કહેવાય ને કે હે શંભુ હે ભોળાનાથ તારી ધૂન લાગી છે તમામને તારી ધૂન લાગી છે અને કહેવાય કે ગઈકાલથી શ્રાવણ મહિનાના સરવાણી જેમ વરસાદ ધીમી ધીમી ધારે જ્યારે આવતો હોય ત્યારે એની નજાકત કંઈક અલગ હોય છે અને આવી નજાકત આજે મા વૃંદને આંગણે સરસ મજાની સુરોની નજાકત શબ્દોની નજાકત આવી સરસ મજાની આવી હવે પછીના કલાકારને અચ્છા ઘડિયાળમાં મેં જોયું નથી અત્યારે ઘડિયાળમાં બરાબર 12:30 થઈ ગયા છે સો ધેટ અમે તમારી પાસેથી રજા લેશું આવતા મંગળવારે બરાબર 9:30 અમો ફરીથી મળશું ત્યાં સુધી રજા આપો જય હાટકેશ મહાદેવ હર આવજો ગુડ નાઇટ ટેક કેર